હરિઓમ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી બરાબર. તો એમાં આપણે ખાલી જગ્યા પ્રશ્નના જવાબ જોઈશું. તો હવે હું લખીશ અહીંયા સૂચના, તમારે લખવાનું છે, અક્ષર સારા કાઢવાના. તો કૌંસમાં આપેલા એક્શન વર્ડના એક્શન વર્ડ્સ એટલે શું થાય ખ્યાલ છે? આપણે જે પ્રવૃત્તિ જુદી જુદી પ્રવૃત્તિ કરતા હોય એના શબ્દો. એક્શન વર્ડના યોગ્ય રૂપ પડે ખાલી જગ્યા પૂરો. હવે તમારે અહીંયા તમારી વર્કશીટમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે, તમારા યુટેમાં પણ પ્રશ્ન આવી શકે, એટલે દરેકે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. હવે આપણને આપ્યું નંબર 1 હી ખાલી જગ્યા અ સોંગ બરાબર. તો આપણે જુદા જુદા પ્રાણીઓ વિશે કઈ પ્રવૃત્તિ કરતા શીખ્યા, જોયું હતું. કોઈ વાંચવાની ક્રિયા કરતું, કોઈ ટીવી જોવાની બરાબર, કોઈ લખવાની ક્રિયા, એવા આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા જોયા હતા. તો અહીંયા આપણને હી ખાલી જગ્યા અ સોંગ અને કૌંસમાં આપણને WRITE. તો અહીંયા રાખવાનું કે આ શબ્દ આપણને આપેલો છે. હવે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો જ્યારે તમે કૌંસમાં આપેલું એક્શન વર્ડના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો, તો ING લગાવીને લખ કરવાની છે. તો જ્યારે કોઈ પણ સ્પેલિંગ હોય ત્યાં પાછળ ઈ આવતો હોય તો ઈ નીકળી જાય છે અને પછી ING લાગે છે. લખવાનું છે શું છે? બોલો. પહેલાથી સૂચના આપવામાં આવે છે કે બોર્ડમાં જે લખવામાં આવે એ તમારે લખવાનું. તે પાઠ્યપુસ્તક તમારી પાસે રાખવાનું નથી બરાબર. અહીંયા જે સમજાવવામાં આવે ખાસ સમજવાનું. અહીંયા કૌંસમાં આપેલા એક્શન વર્ડ વડે યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે. હવે એક્શન વર્ડ અહીંયા જુઓ WRITE. હવે તે ING લગાવો તો પાછળ ઈ નીકળી જાય, પણ હી પછી આપણને ક્રિયાપદ જાતે લગાવવાનું છે. તો હી પછી કયું ક્રિયાપદ આવે? ઇઝ. શું આવે? ઇઝ. He is writing. તો આપણે WRIT હતું PE તો એ નીકળી ગયો અને WRITING. નંબર 2 યુ ખાલી જગ્યા on the chair. હવે આપણને ચેર ખુરશી ઉપર બરાબર, સ્ટેન્ડ STAND. તો આપણે સ્ટેન્ડ એટલે ઊભા રહેવું એ શબ્દનો ઉપયોગ કરવાનો. તો સ્ટેન્ડિંગ. તો યુ પછી કયું ક્રિયાપદ આવે? તો યુ બીજો પુરુષ એકવચન હોય કે બીજો પુરુષ બહુવચન? તો યુ પછી આર આવે. શું આવે? યુ આર. તો યુ આર standing. You are standing on the chair. Number 3. હવે મીના ખાલી જગ્યા કૌંસમાં આપ્યું છે વોક WALK. તો વોક ઉપરથી વોકિંગ. વોક એટલે ચાલવું. તો ચાલી રહી છે તો મીના ઇઝ વોકિંગ બરાબર. તો ત્યાં ક્રિયાપદ કયું આવશે? ઇઝ. મીના ઇઝ વોકિંગ. નંબર 4 The cat ખાલી જગ્યા હવે સ્લીપ SLEEP. તો અહીંયા સ્લીપ એટલે સુઈ જવું. ધ કેટ. તો કેટની પાછળ કયું ક્રિયાપદ આવે? ઇઝ. તો ધ કેટ ઇઝ સ્લીપિંગ. શું આવે? ધ કેટ ઇઝ સ્લીપિંગ. અને વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ હોવું જોઈએ. The cat is sleeping.
નીચે કરો. હવે આઈ ખાલી જગ્યા મિલ્ક. હવે તમને આપ્યું છે ડ્રિંક, DRINK. તો આઈ ખાલી જગ્યા મિલ્ક. તો આઈ ની સાથે કયું ક્રિયાપદ આવે? તો આઈ એમ ડ્રિંકિંગ મિલ્ક. આઈ એમ ડ્રિંકિંગ મિલ્ક. નંબર 6. You ખાલી જગ્યા on my bed. તો sit. SIT. હવે અહીંયા જોઈએ SIT તો ત્યાં બેવડાશે તો you are T બેવડાશે you are sitting on my bed. બરાબર. તો દરેકને કઈ જગ્યાએ કયું ક્રિયાપદ આવે એનો ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા નંબર 7. તો કેતન ખાલી જગ્યા બરાબર. કેતન ખાલી જગ્યા પછી રન આપેલું છે RUN. રન એટલે દોડવું. તો અહીંયા પણ તમે જોઈ શકો RUN રન. તો ત્યાં એન બેવડાય છે. તો કેતન ઇઝ રનિંગ. શું આવે? કેતન ઇઝ રનિંગ. હવે આપણે આનું ગુજરાતીમાં બોલીશું તો હી ઇઝ રાઇટિંગ સોંગ. તો તે ગીત લખી રહ્યો છે. રાઇટ એટલે લખવું, રાઇટિંગ એટલે લખી રહ્યો છે. યુ આર સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. બરાબર. યુ આર સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. તો તે ખુરશી પર ઊભો રહ્યો છે. સ્ટેન્ડ એટલે ઊભા થવું, સીટ એટલે બેસી જવું. મીના ઇઝ વોકિંગ. તો મીના ચાલી રહી છે. ધ કેટ ઇઝ સ્લીપિંગ. તો બિલાડી સૂઈ રહી છે. રહી છે, રહ્યો છે એ પ્રમાણે આવે ચાલુ વર્તમાન કાળ. આઈ એમ ડ્રિંકિંગ મિલ્ક. તો હું દૂધ પી રહ્યો છું. છોકરીઓ હોય તો શું કે હું દૂધ પી રહી છું. યુ આર સિટિંગ ઓન માય બેગ. તો તે મારી બેગમાં બેસી રહી છે અથવા બેગમાં બેસી છે એટલે આપણે પુસ્તક વિશે કીધું હોય. બરાબર. યુ આર સિટિંગ ઓન માય બેગ. તો મારી બેગ ઉપર, ઓન એટલે ઉપર છે. તો તે મારી બેગ ઉપર બેઠા છે અથવા બેઠી રહી છે. કોઈ વસ્તુ મૂકી હોય આપણે તો એના વિશે વાત છે. કેતન ઇઝ રનિંગ. તો કેતન દોડી રહ્યો છે. તો અહીંયા દરેકને એક્ઝામ વર્ડની ખાલી જગ્યામાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ લખીશું તો દરેકને અહીંયા એક્ઝામ વર્ડ લખાઈ ગયા હશે. હવે તમને ખાસ કહેવાનું કે આપણે પાઠ્યપુસ્તક દ્વારા તમને એવું કીધું હતું કે સ્ક્વેર આકારો. તો તમને ચોરસ આકારની જે વસ્તુ કીધી હોય એના જ દરેકને બે નામ લખો એવું કીધું હોય તો ચોરસ, તો જેનો આકાર ચોરસ હોય એ જ વસ્તુ લખવાની. બરાબર. પછી રંગ આપ્યો હોય રેડ, તો લાલ રંગનો ટામેટો, સફરજન એવું લખવાનું. પછી રીતે વ્હાઈટ હોય તો વ્હાઈટમાં શ્વાન. બરાબર. ચોક. તો પછી તમારે બનાવીને કઈ વસ્તુ લખશો તો સ્પેલિંગ ખોટો હશે અને ખોટું લખાણ હશે તો તે સાચું આપવામાં આવશે નહીં પણ માર્ક્સ કાપવામાં આવશે. હવે આપણે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. હેવ અને હેઝનો ઉપયોગ. તો વારંવાર આપણે પ્રથમ સત્રમાં પણ હેવ અને હેઝ શીખ્યા હતા લેસન નંબર 7માં. તેમ છતાં હજુ પણ જ્યારે ખાલી જગ્યા આપીએ છીએ તમને વર્કશીટમાં પણ ભૂલો જોવા મળે છે. એટલે આપણે આગળ લખીશું હેવ અને હેઝના ઉપયોગ વડે ખાલી જગ્યા કેવી રીતે લખાય એ આપણે શીખવાનું છે. બરાબર. તો અહીંયા લખવાનું છે આપણે ઉદાહરણ સમજાવીશ તમને કે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીએ. વાક્યો
બનાવીને લખો। હવે ખાસ ધ્યાન રાખવાનું કે આપણને ઉદાહરણ પ્રમાણે નંબર 1 માં આવું આપ્યું છે, અ બોલ, પછી ડેશ, પછી એનો રંગ તો રેડ અને ડેશ તો બિગ। તો હવે તમે જોઈ શકો છો આપણે અહીંયા દરેકે અ બોલ, રેડ અને બિગ, તો ખાલી અ બોલ છે એટલે આપણે આઈ નો ઉપયોગ કરીને લખીશું, બરાબર। આઈ હેવ અ બોલ, ઇટ ઇઝ, તો કેવો છે એ, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ બિગ। તો આપણે અહીંયા આઈ નો ઉપયોગ કરીને 5 વાક્યો લખીશું, બરાબર। અને એવી જ રીતે કોઈ વ્યક્તિનું નામ લખો તમે તો ત્યાં હેજ આવે, શું આવે, હેજ। મીના હોય તો મીના હેજ, બરાબર। સરોજ હેજ, સોમિલ હેજ, તો એવી રીતે એક વ્યક્તિનું નામ હોય તો શું આવે, હેજ। વાતો કરવાની। તો અહીંયા લખીશું આપણે જવાબ, આઈ હેવ અ બોલ, it is red, it is big। તો મારી પાસે દડો છે, તે કેવા રંગનો છે, લાલ, અને તે કેવો છે, તો મોટો। હવે નંબર 2, અ બુક અને થીક। હવે પુસ્તકનો થીક કેમ કીધું, આપણે કોઈ વસ્તુ હોય થીક અને ફેટ, પરંતુ કોઈ વ્યક્તિ હોય તો આપણે ફેટ અને એ રીતે ઉપયોગ કરીએ, પરંતુ અહીંયા પુસ્તક છે તો એના માટે થીક એટલે જાડું, બરાબર। તો આઈ હેવ અ બુક, હવે પુસ્તકનો રંગ હોય ન હોય તો શું લખીશું, આઈ હેવ અ બુક, ઇટ ઇઝ થીક। I have a book, it is thick। હવે નંબર 3, a pot, રાઉન્ડ, પોટ એટલે માટલું, એ ખબર પડી બધાને, પોટ એટલે માટલું, એનો આકાર કેવો હોય, ગોળ। અ પોટ, રાઉન્ડ અને બિગ, તો શું લખીશું આપણે, આઈ હેવ અ પોટ, ઇટ ઇઝ રાઉન્ડ, આઈ હેવ અ પોટ, ઇટ ઇઝ રાઉન્ડ, ઇટ ઇઝ બિગ। તો મારી પાસે માટલું છે, તે કેવું છે, ગોળ, એનો આકાર કીધો અને તે મોટું છે। નંબર 4, હવે આવી રીતે પૂછવું હોય તમને એટલે એમાં તો આવડતું હોવું જોઈએ। તો અહીંયા આઈ હેવ અ કાઇટ, અને ઉત્તરાયણ આવી છે ને બધા, હે ને, આઈ હેવ અ કાઇટ, તો મારી પાસે પતંગ છે, ઇટ ઇઝ બિગ, ઇટ ઇઝ રેડ, તે મોટો છે અને તે લાલ છે। હવે તમે જોતા હશો કે આપણે એકનો વાક્ય બદલાય એટલે પૂર્ણવિરામ મેં કર્યું છે પણ ઘણા કરતા નથી। અહીંયા આઈ હેવ અ કાઇટ, તો પૂર્ણવિરામ કરી મેં, પછી નવું વાક્ય શરૂ થયું તો આઈ કેવો કરે આપણે, કેપિટલ, ઈટ લખ્યું તો આઈ કેપિટલ, અહીંયા પણ આઈ કેપિટલ છે, તો ઈટ એ પ્રમાણે લખવાનું। નંબર 5, હવે અહીંયા કીધું કે આઈ હેવ અ ફ્રોક,
It is new. It is blue. ખ્યાલ આવે દરેકને કે આપણે કેવી રીતે શીખવાનું વાક્ય? તો આપણે આવા 5 વાક્યો અહીંયા લખ્યા. તો આવા ઘણા વાક્યો આપણે બનાવી શકીએ. જો તમને આના સિવાય બીજા પણ વાક્ય વર્કશીટમાં પૂછવામાં આવ્યા હોય તો તમને બનાવતા આવડતા હોવા જોઈએ. હવે પ્રશ્નો આપણે લખ્યા હતા કુકુ ઇઝ કોલિંગમાં અને તમને પૂછ્યા હોય કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રેબિટ, તો રેબિટનું નામ પૂછ્યું તો શું બોલશો તમે? તો રોકી. હુ ઇઝ મોનુ, તો મોનુ કોણ હતો? તો મંકી. કોનું નામ હતું મોનુ? તો મંકી. પછી મંકી ગુજરાતીમાં નહીં લખવાનું, MONKEY. શું લખવાનું? MONKEY. પછી હુ ઇઝ કિટ્ટુ, તો કિટ્ટુ શું છે? તો કેટ. તો ઉપર મૂકી દે મેં તો કિટ્ટુ કેટ. બરાબર. હવે હુ ઇઝ કીકુ, તો કીકુ કોણ હતું? કાગડો. તો ક્રો. હવે આપણે રોકી તો ખાલી જગ્યા એવું પૂછે, રોકી ઇઝ ખાલી જગ્યા. તો રોકી શું કરી રહ્યો? તો રનિંગ. તો તે શું લખશો? રોકી ઇઝ રનિંગ. તો હવે લખીશું આપણે ખાલી જગ્યા પૂરો. આપણે ચિત્ર ઉપરથી ખાલી જગ્યા શીખ્યા. ચિત્ર જે આપ્યું છે ને કુકુ ઇઝ કોલિંગ, તો ચિત્રના આધારે ખાલી જગ્યા પૂરો. ચિત્રના આધારે ચિત્રો કયું ચિત્ર ખ્યાલ આવ્યો? પહેલું જ આપણે યુનિટ 6 શરૂ થાય છે તે ચિત્ર આપેલું છે આપણને પાઠ્યપુસ્તકમાં તમારું પેજ નંબર તમે જોઈ શકો છો, યુનિટ 6 58 પેજ ઉપર. તો ચિત્રના આધારે આપણે શું લખીશું આજે? ખાલી જગ્યા. તો રોકી ઇઝ running. નંબર 2, કુકુ ઇઝ reading a poem. નંબર 3, મોનુ ઇઝ મોનુ મંકી હતો ને, તો ઝાડ ઉપર ચડતો હતો મોનુ મંકી. તો મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ડિમ્પુ ઇઝ, તો ડિમ્પુ કોણ હતું? ડોગ. તો ડિમ્પુ મૂવી જોતો હતો. તો ડિમ્પુ ઇઝ વોચિંગ, શું કરતો હતો? વોચિંગ અ મૂવી. ડિમ્પુ ઇઝ વોચિંગ અ મૂવી. હવે મૂવીનું સ્પેલિંગ પણ મળે આવડતો હોવો જોઈએ. બરાબર. સ્પેલિંગો દરેકના ખાસ તૈયાર કરવાના છે. ઘણા વિદ્યાર્થીઓ સરસ રીતે તૈયાર કરે છે અને ઘણા વિદ્યાર્થીઓની બિલકુલ તૈયારી નથી વર્ગમાં ભણતા હોવા છતાં. બરાબર. તો સ્પેલિંગની તૈયારી તમારે પૂરેપૂરી કરવાની છે. કીકુ ઇઝ સિંગિંગ અને પહેલો આલ્ફાબેટ દરેકને ખ્યાલ હોવો જોઈએ કે કેપિટલ જ હોય. તો કીકુ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. તો કીકુ સિંગિંગ અને ડાન્સ કરી રહી હતી. બરાબર. તો શું આવશે? એન્ડ ડાન્સિંગ.
હવે અહીંયા પણ પૂર્ણ વિરામ મૂકવાનું ભૂલતા નહીં. અહીંયા જો ડીએસી તો કે નીકળી ગયો અને પછી આઈએનજી લાગે છે. ના કરો. Number 6. Gitu is ખાલી જગ્યા. તો ગીટુ વોટ શું કરી રહી હતી? સ્પીકિંગ. દોરડા કૂદવાની ક્રિયા ચાલુ હતી ને, તો ત્યાં સ્કીપિંગ. નંબર 7. ગીટુ is ખાલી જગ્યા a book. તો એ બુકમાં લખવાની ક્રિયા ચાલુ હતી, તો તે શું આવશે? રાઇટિંગ. રાઇટિંગ અ બુક. તો તમારે દરેકે સારી રીતે લખવાનું છે. અહીંયા કોઈ પણ ખાલી જગ્યા પૂછાય, પ્રશ્નનો જવાબ પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. Number 8. Rocky is ખાલી જગ્યા a toy train. તો શું આવશે? મેકિંગ. MAKING. બરાબર. હવે આપણે પાછળ જઈએ. વાર્તાલાપ હતો ચિત્રમાં. બરાબર. કોલ કરી રહ્યા હતા એકબીજાને મિત્રો. એ વાર્તાલાપ ઉપરની ખાલી જગ્યા લખી રહ્યા. રોકી ઇઝ ખાલી જગ્યા અ ટોય ટ્રેન. હવે આગળ મોનુ ઇઝ Monu is sleeping in bed. Number 10. Dimpu is helping his mom. His mom. What was the mistake? Rinko is helping his mom. 11. Kuku is ખાલી જગ્યા તો calling. પોતાને બોર્ડમાં જોઈને જ લખવાનું છે. બીજા વિદ્યાર્થીઓમાં જોવાનું નથી કોઈએ. નંબર 12. Kuku and Kiku are ખાલી જગ્યા chess. તો playing. PLAYING. Gittu is ખાલી જગ્યા kite.
તો ફ્લાઇંગ. તો ગીતુ ઇઝ ફ્લાઇંગ કાઇટ. નંબર 14. ગીતુ ઇઝ ખાલી જગ્યા મિલ્ક. તો ડ્રિંકિંગ મિલ્ક. 15. Kiku is doing એટલે કે કઈ કરી રહ્યો નથી. doing nothing આપી દો ને nothing. not. તો અહીં આપણે 15 ખાલી જગ્યા લખી. બરાબર, દરેકને ખ્યાલ આવી ગયો હશે. તો આપણું યુનિટ 6 અહીંયા પૂર્ણ થાય છે અને દરેક વિદ્યાર્થીને આપણે યુનિટ પાઠ્યપુસ્તકમાંથી 4, 5 ને 6 તો અહીંયા પ્રથમ સત્ર 1 થી 6 સુધીનું પૂછાશે તમારે. હવે આપણે પ્રાઇમરી બુકમાં આગળ લેસન હવે પછીના તાસમાં જોઈશું.